જય મહાકાલ મિત્રો, છેલ્લા વ્લોગમાં આપણે જોયું હતું કે મહાકાલ દાદાના દર્શન કર્યા. હવે કાલ ભૈરવ દાદાની ત્યાં જવાનું હતું ને સાંદીપની ઋષિના આશ્રમમાં આજુબાજુના ધાર્મિક સ્થળે જવાનું હતું. હવે રિક્ષાનું ભાડું તો બમણું કહેતા હતા. મેં કીધું કઈક સસ્તું કરો ને કાકા. કાકા કે બેહો નહીં ભાઈ, તમારી હારે બળદા જેવા બે ભાઈબંધ તો છીએ. વાતું કરતા કરતા અમે પહોંચી ગયા સાંદીપની ઋષિના આશ્રમે. અહીં તો અવનવી કલાકૃતિ હતી અને ભગવાનની 64 કળાઓ હતી. અમે 64 કળા જોઈ, અવનવા ચિત્ર જોયા અને પછી દર્શન કરીને અમે પહોંચી ગયા કાળ ભૈરવ બાબાના મંદિરે. એલા ભાઈ, દર્શન કરવામાં તો વારો જ નહોતો આવે એમ. કલાકનું તો વેઇટિંગ હાલતું હતું. પછી મેં વિચાર્યું હાલો ની ભાઈ આપણે અહીંયા ઠેઠ આવ્યા જઈએ તો દર્શન કરીને તો જવાય ને. મહાકાલ બાબાના દર્શન કરીને સીધા અમે પહોંચી ગયા હોટલમાં. હોટલમાં ખાલી પ્લેટું જોઈને સીધા આવ્યા અમે રૂમ રાખી હતી ત્યાં. એલા ભાઈ, આ બધા પંખો ચાલુ કરીને પબજી રમવા બેઠા. ના તો શું ઘેટાની જેમ ઘોટાઈ ગયો. હજી તો 6 જ વાગ્યા હતા. બધા કે ચા પીવા જવું છે. પછી અમે ચા પીવા ગયા અને હાલો આગળના વિડીયોમાં આપણે આખું ઇન્દોર એક્સપ્લોર કરવાનું છે. તો આ વિડીયો શેર કરી દેજો અને લાઈક કરી દેજો. જય મહાકાલ.